आईफोन लेने का कोई शौक तो नहीं था, लेकिन कुछ लोगों ने बोला था कि तेरी औकात नहीं है। અલ્યા તો શું ખોટું કીધું એમાં? ઓકાદ નહીં જ ને. તારી ઓકાદ હોય તો આ મોબાઈલ થોડી તું હપ્તે લેવાની હતી. અને આઈફોન લીધો ને એની જગ્યાએ તારે વોશિંગ મશીન લેવાનું હતું, તો આટલી ઠંડીમાં તારે કપડો ના ધોવો પડતો. પણ ના, તમારો બુદ્ધિનો વિકાસ જ નહીં થયો. વિકાસ કરો. મોદી સાહેબ એકલો કેટલો વિકાસ કરશે? तो लो, देख लो औकात। દેખ લો ઓકાદ. ઓકાદ તમને પાછળ જ દેખાય છે. ઘર જોવો તો છે ઘરનો ઠેકોણો. આપણા લોકોની આ જ મોટી પ્રોબ્લેમ છે. આ તે આઈફોન લીધો એના કરતાં તે સોનું લીધું હોત ને તો સારું હોત. અમારા પેલા ગઈડિયાઓ ડોહાઓ ડગરાઓ કઈ કઈ થાચી જ્યાં કે એટલે સોનું વસાવો તો અડધી રાતે કોમ લાગશે, કોઈની જોડે હાથ લોબો નહીં કરવો પડે. વાત તો સહી પણ ના, આપણી અંદર તો કીડો છે શો ઓફ કરવાનો, એ બી કયો મોટો. અને તમને શું લાગે છે ને હાથમાં મોબાઈલ એમ આવી ગયો હશે? ના ના, એવું નહીં. ઓને 2 દાડા ખાધું નહીં હોય, રોજ ડાચું ચડાઈને ફરતી હશે. પેલી ઉતરેલી ખીચડી કેવું હોય એવું રોજ મોઢું કરીને ફરતી હશે ને. તા એને ડોહા એને મોબાઈલ લઈ આવ્યો હશે. આ એની ઓકાત છે. અને લી તારે વિડીયો બનાવવાનું કોમ પતી હોય ને તો પેલો દરવાજો ખોલ, પેલા બજાજ ફાઇનાન્સ વાળા કારના ઊભા છે હપ્તો લેવા સારું.